તો રાજ્યના 253 તાલુકા છે જ્યાં સાર્વત્રિક વરસાદ છે। પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.5 ઇંચ વરસાદ, પાટણના રાધનપુરમાં 9.5 ઇંચ વરસાદ, તો વાવ-થરાદના ભાભરમાં 7.25 ઇંચ વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો। 132 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। વરસાદી આંકડાઓ સામે આવ્યા છે। 132 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા દાંતીવાડામાં 7 ઇંચ વરસાદ। તો આપ જુઓ, મધ્ય ગુજરાતમાં સતત વરસાદે બેટિંગ કરીને ત્યાર પછી વારો આવ્યો ઉત્તર ગુજરાતનો। તો ઉત્તર ગુજરાતમાં પણ સતત વરસાદ વહેલી સવારથી જે શરૂ થયો હતો ને હવે વરસાદી આંકડાઓ જે સામે આવ્યા છે। પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ વરસ્યો, રાધનપુરમાં 9.5 ઇંચ વરસાદ, થરાદના ભાભરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યના 253 તાલુકાઓ કે જ્યાં સાર્વત્રિક વરસાદ। હેતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હેતલ, જે રીતે વરસાદી આંકડાઓ સામે આવ્યા છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાં કેટલો વરસાદ અત્યાર સુધી? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલ અને પરમ દિવસે દક્ષિણ ગુજરાત ઉપર વરસાદનો મારો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય એ પ્રકારનો માહોલ હતો। જો કે હવે આજથી એ માહોલમાં ફેરફાર થયો છે અને ઉત્તર ગુજરાત તરફ ચોમાસું આગળ વધ્યું હોય તે પ્રકારના આંકડા સામે આવ્યા છે। રાજ્યના 253 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે પાટણના સાંતલપુરમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાટણના રાધનપુરમાં 9.5 ઇંચ વરસાદ છે, જ્યારે વાવ થરાદ ભાભર માં 7.25 ઇંચ વરસાદ પડ્યો છે। બનાસકાંઠા દાંતામાં 7 ઇંચ વરસાદ અને 132 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે આગામી 24 કલાક માટે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી અંતર્ગત જોવા જઈએ તો સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, આણંદ અને રાજકોટ સહિત 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। વરસાદી આંકડાઓ જે સામે આવ્યા છે અને આપ જુઓ, ગઈકાલ સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે હતું અને આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું। રાજ્યના 253 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। પાટણના સાંતલપુરમાં 12 ઇંચ વરસાદ, રાધનપુરમાં 9.5 ઇંચ વરસાદ આંકડાઓ સામે આવ્યા છે। વાવ થરાદના ભાભરમાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઇંચ વરસાદ। હવામાને આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે।